મન અતિશય ઈચ્છા કરતું જાય એવી રીતે કઈ સૃષ્ટિમાંથી ફળો આવતા નથી, કેમ કે સૃષ્ટિમાંથી કેટલા બધા કારણો ભેગા થાય ત્યારે ફળ આવે છે, જ્યારે ઈચ્છા તો તરત થઈ જાય છે. ત્યારે આ બે વચ્ચેનો જે ગાળો છે ને, એ વચ્ચેના ગાળો જેટલો વધારે સરસ રીતે, જેટલો વધારે પ્રસન્નતાથી થઈ શકે એટલો વ્યક્તિ સિદ્ધિ અને અસિદ્ધિથી દૂર રહી શકે. એટલે એની નાનપણમાં જ પેલા કહેતા કે બાળક કંઈક માગે ને એટલે તરત ન આપવું. ક્યારે કંઈ પણ માગી લે, અમે પેરેન્ટિંગના જે ક્લાસ હોય એમાં અમે આ વાત કહેતા હોય, ક્યાં જો તમે તરત આપવા માંડી અને એની ક્યારે પણ એ ધીરજ નહીં રાખી શકે. તમારી પાસે વસ્તુ છે ને એને ઠેકાણો કંઈ કાલે મળશે, હવે પરમ દિવસે મળશે, હવે પછી મળશે. શું કામ? રાહ જોવાની મનને ટેવ પડવી જોઈએ. એ ક્યારે પણ મને માગ્યું અને તરત ન મળે. હા, એ જે રાહ જોવાનું છે ને એને જ આપણે ત્યાં તપ કીધું છે. એટલે આજે કોઈની તૈયારી નથી. શું કારણ? કેમ કે શોર્ટકટ બધે શોધે. તો બધા જ વાતમાં શું થઈ ગયું કે શોર્ટકટ, એટલે કે આ 2 મહિના લાગ્યા ને શીખતા, આપણે 1 મહિનામાં થાય એવું કરવું એમ, કા 15 દિવસમાં થાય એવું કરવું એમ. બધા લોકોને, અને એને છેતરવા વાળા મળી જાય ને, એ લોકોને કે હું 2 મહિનામાં શેક્સપિયર જેવું ઇંગ્લિશ, એમ ક્યાંથી આવડે? 2 મહિનામાં ઇંગ્લિશ, 6 મહિનામાં આ, 7 મહિનામાં તમને આ, 3 મહિનામાં સંગીત વિશારદ, 6 મહિનામાં અધ્યાત્મ, બરાબર? આ દર્શન શાસ્ત્રના આચાર્ય 1 જ વર્ષના કોર્સમાં ક્યાંથી થઈ શકે કોઈ? આ બહુનામ જન્મના મંતે એ વાત થાય. પછી એમાં એને સર્ટિફિકેટ આપી દે, એમાં બીજું એ શું કરે કે તાત અમે બનાવી દેશું, તો કોઈ એવી રીતે કોઈને જ્ઞાની થોડો બનાવી શકે, કેમ કે આ પચતા વાર લાગે. એટલે હંમેશા એમાં એવું રહે કે એને જેમ 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 તપની જરૂર, અભ્યાસ થતો જાય ને, અમને કેટલાય અમારા ગુરુજીને કહેતા હતા કે આ તમે ભાર બહુ લગાડો. આમ બ્રહ્મસૂત્ર ભણતા 3.5 વર્ષ લાગે, 3.5 વર્ષે બ્રહ્મસૂત્ર પૂરા થાય એમ ટૂંકમાં. પણ એક સૂત્ર ખુલતું જાય કે હા અહીંયા આ બરોબર છે, અહીંયા બરોબર છે, આવું હવે એમ સમજાઈ જાય. પણ તો આટલું આમ ફાસ્ટ લો તો બીજા તમે 5 ગ્રંથો લઈ શકો, પછી બીજા 10 કરી શકો, પછી તમે આ કરાવી શકો, બધું જ કરાવી શકીએ. પણ સામેવાળા માણસને પચવું તો જોઈએ ને એટલું. જ્યાં સુધી એ પચતું નથી ત્યાં સુધી કેટલું કહીને શું ફાયદો? એટલે અહીંયા કીધું કે સિદ્ધિ અને અસિદ્ધિમાં એ કેવો હોય, પરિણામ તો આવવાના જ છે. કોઈ પણ એ અપેક્ષા ન રાખે તો પણ આવે. ત્યાં ગમતું મળે એને સિદ્ધિ કહેવાય, અને કદાચ ન ગમતું મળે તો શું કહેવાય? તો કે તો એને કહેવાય અસિદ્ધિ. આમાં કેવું રહેવાનું? તો કે આમાં કોઈ સમ રે, આવી કોઈ પ્રેક્ટિસ કરતો જાય. કેમ કે જે પણ આપણી પરિસ્થિતિ મળેલી છે, એક વાત પેલા મનમાં દ્રઢ થઈ જાય કે આપણા જ કરેલા કર્મોનું ફળ છે. એટલે કોઈ પણ પરિસ્થિતિનો જવાબદાર કોઈ હોય તો એ હું જ છું, બીજો કોઈ જ નહીં. માતા પિતા નહીં, સમાજ નહીં, પરિસ્થિતિ નહીં, કોઈ જ નહીં. મેં જ મારા કર્મો એવા કર્યા એટલે આ આવી છે પરિસ્થિતિ. હા, અને જો આ દ્રઢ થઈ જાય ને તો જ બીજી વાત એવી પાકી થાય કે હવે જે હું કરીશ ને એ એટલા ધ્યાનપૂર્વક, એટલા ઉત્કૃષ્ટ કરીશ કે આવી પરિસ્થિતિ હવે મને ન આવે. ત્યારે આ એક પેલી મનની ધારણા દ્રઢ થાય કે આ કોઈએ મને દુઃખ આપ્યું જ નથી. જે પણ દુઃખ છે એનું કારણ જો કોઈ પેલું હોય અથવા તો છેલ્લું હોય તો એ હું જ છું. ત્યારે આ એક કીધું કે સિદ્ધિ કદાચ મળે, અસિદ્ધિ ઘણી મળે. 15મા અધ્યાયમાં વાત કરેલી છે કે કેટલાક અધ્યાત્મના યોગીઓ પણ પામી લે એવું નથી થતું. કેટલાક 100% મહેનત કરે અને 5% એને ફળ ના આવે એવું દેખાતું હોય તો એવું ન માનવું ક્યારે કે એની મહેનત નિષ્ફળ ગઈ છે. એ ક્યાંક ને ક્યાંક નોંધાઈ ગઈ છે, ક્યાંક ને ક્યાંક એની રિઝલ્ટ આવી ગયું છે, કદાચ હાઇલાઇટ એ ન થઈ શકે. એટલે એક એ વાત યાદ રાખવી, એનું પરિણામ બહુ લાંબા ટાઈમે આવે, એટલે શોર્ટ ટર્મમાં કદાચ ન પણ આવે. આપણું પણ એવું હોય, કોઈ પણ સત્કાર્ય કરીએ અથવા આપણને જીવનમાં કોઈ પ્રકારનું દુઃખ આવે તો હંમેશા એક વાત યાદ રાખવી, એ કોઈ દિવસ કર્યા વગર આવે નહીં. અને કોઈ દિવસ જગતના સિદ્ધાંતના વિરોધમાં જઈ અને કોઈ પણ પ્રકારનું દુઃખ આપણામાં ન આવે તો એવું જ માનવાનું રહે. અને એ પાકું સત્ય છે કે એ કર્મથી જ આવ્યું હોય, આપણા જ કોક કર્મનું એવું ફળ હોય તો જ એ આપણી પાસે આવે. હવે જ એવું એમાં કેટલી આપણે ક્ષમતા રાખી શકીએ, એ પરિસ્થિતિને કેવી રીતે સ્વીકારી શકીએ, આ જો સ્વીકૃતિ આવી જાય પેલી, તો હંમેશા પેલું કીધું કે યોગ પ્રવૃત્તિ પ્રથમામ વદંતી, યોગ પ્રવૃત્તિનો પેલો સ્ટેપ પૂરો થઈ ગયો. એટલે પેલી વાત ફરિયાદ વહી જાય, આ મને કેમ નહીં, આ જે ફરિયાદ છે ને આ ચાલી જાય. કેમ કે પેલી વસ્તુ જોવાની થઈ જાય કે હું બધાથી અલગ છું. એટલે કોઈ યારે કમ્પેર કરવાની બંધ થઈ જાય. કદાચ સાથે જ ભણતા હોય, કદાચ સાથે જ રહેતા હોય, અને 2 ભાઈઓ જ હોય કદાચ, છતાં પણ બંનેના કર્મો એટલા બધા અલગ હોય
કે એની પરિસ્થિતિ ક્યારે પણ એક સરખી ન હોય. એટલે પેલી મનને આદત પડી જાય, જે કમ્પેરની બુદ્ધિ છે ને, અને મીડિયા, પેપર, આ બધું જ જો આપણને વગર માગીએ એક શીખવતું હોય તો એ કમ્પેર શીખડાવે છે કે અધ્યાત્મ જગતમાં એ બહુ મોટું દૂષણ છે. અધ્યાત્મ જગતમાં માનવામાં આવ્યું કે અસંતોષનું જો કોઈ મોટું કારણ હોય તો આપણી તુલના કરવી બીજા હારે. કે આની હારે મારી તુલના કરું, આની હારે તુલના કરું, આ એ ક્યાં ને હું ક્યાં ને એ ક્યાં. પણ એવી તુલના શક્ય જ નથી, કેમ કે બંનેના કર્મો જ અલગ અલગ છે. અને આ બંનેનું કેટલી હારે કરશો. આજે અહીંથી જશો, ક્યાંક બીજે જશો, ત્યાં પણ આટલા બધા જીવો, આટલા બધા કર્મો વાળા, કોની યાર તુલના કરશો? ત્યારે એક જ વાત કે તુલના જ કરવી હોય તો કર્મની કરો. એ સારામાં સારા કર્મો કેવી રીતે આપણાથી થાય. એટલે એ પેલો યોગનું અહીંયા પ્રારંભથી પૂરો કર્યો છે. બીજો શ્લોક હવે આપણે આવતા વખતે જોશું. એમાં કેવા કર્મો છોડવાના એની વાત કરી અને આગળ શું કરવાનું એની વાત કહે છે. ત્યારે આ 3 વાત જોઈ કે યોગસ્થ કુરુ કર્માણી, એટલે કે યોગમાં રહીને કર્મ કર. એમના માટે શું કર? તો કે સંગ છોડી દે, એટલે કે આસક્તિ છોડી દે. એનામાં આપણે 4 સંગો જોયા હતા: શરીરનો, પ્રાણનો, મનનો અને બુદ્ધિનો. આ 4 રીતે સંગ આપણા લોકો સાથે થાય. આ 4 લોકોની સાથે આપણે 4 પ્રકારે જોડાય. પછી શું કીધું? કે જે કર્મો આવા કર્યા તો એનું કોઈક ફળ મળશે. એ ફળ કેવું હશે? તો ગમતું પણ હશે અને ન ગમતું પણ મળશે, અને કદાચ ન ગમતું પણ મળશે. ત્યારે આ બંને ફળમાં તું કેવો રહીશ? તો કે એ સમત્વ, એ સમતામાં, એ બંનેનો સ્વીકાર ભાવ થાય. અને એ સ્વીકાર ભાવ થતો જશે એમ યોગમાં આગળ ને આગળ વધતા જશું. એટલે સૌથી પહેલા યોગમાં આ વાત જણાવી. પાતંજલ યોગ દર્શનમાં પણ આની બહુ ચર્ચા કરેલી છે. મૈત્રી કરુણા મુદિતોપેક્ષાણામ ઉત્તરોત્તરાપાય. આ બધી વાત છે પતંજલિ મુનિએ યોગ દર્શનમાં કરેલી છે કે તમારે હંમેશા ચિત્ત વૃત્તિને ઉપર લઈ જવી હોય તો શું કરવું? તો મૈત્રી રાખવી. એવા લોકો સાથે કે જે ઉત્તમ વ્યક્તિઓ છે એમની સાથે મૈત્રી. નીચે છે આપણાથી, દુઃખી છે, એમની પ્રત્યે કરુણાનો ભાવ રાખવો. પછી દુષ્ટ છે એની પ્રત્યે ઉપેક્ષા રાખવી. જે આવું બધું કરે છે, ઘણા બધા કર્મો કે જે કરવા જેવા નથી, તો એમની પ્રત્યે ઉપેક્ષા. એટલે એનું જ આખું લઈને નહીં બેસવાનું. ક્યારેક થાય તો કહી દઈએ કે આવું કરે છે, પેલું કરે છે, બરાબર નથી. પણ એની નિંદા કે એ બધી વાત આપણે બહાર નહીં રાખવાનું કે કરશે એમ બધા. એ ઉપેક્ષા છે. અને જે લોકો સારી પ્રવૃત્તિ કરે છે એના માટે મુદિતા રાખવાની. એમાં થાય એટલી મદદ કરવાની. એટલે આ જો 4 વાત કરે તો પાતંજલ યોગ દર્શનમાં કહે છે કે તો ચિત્ત વૃત્તિ એની ઉપર વહી જાય આખી. એટલે યોગનું જો વિજ્ઞાન છે એ બહુ મહત્વનું છે. અહીંયા એના પછી કેવા કર્મો છોડી દેવાના એની વાત કરે છે. આપણો સમય થયો છે અત્યારે, તો આ વાત આપણે આવતા વખતે લઈશું. તો 49મા શ્લોકનું આવતા વખતે પારાયણ કરશું. કોઈને પ્રશ્નો હોય તો પ્રશ્ન પૂછો. તમે પૂછો મન મજા આવે કે શીખવા મળે. લેડીઝ બધાય સમર્પણ કરે છે એમ કે છે, તો એના કર્મો વધારે સારા હોય, વધારે સારા ગોળાય છે. લેડીઝ બધા તો સમર્પણ ન કરે, એટલે બધા મેરેજ કરે, સાસરે જાય, એટલું કરે, પણ એટલા માત્રથી સમર્પણ કરે એવું નથી. એક તો કરી શકે તો લેડીઝ વધારે કરી શકે. સમર્પણનો રેશિયો પુરુષ કરતા સ્ત્રીમાં વધારે ઘટિત થઈ શકે. પણ ફેમિલી છોડ્યું, સમર્પણ તો બધાય માટે રસોઈ બનાવી ના, એ કંઈક મેળવવે છે એટલે એ છોડે છે. રસોઈ બનાવી એ બધા કર્મો સારા જ કહેવાય. એને અભ્યાસ થાય જો એ દ્રષ્ટિથી કરે તો. આજ શું થાય છે કે આ જે રસોઈ બનાવે છે કે કંઈક બીજું કામ કરે છે તો એ કોઈ મનથી ઓછા લોકો કરતા હોય. આમાં મન નથી એટલે આખું જીવન એ કરી નહીં. એને તો કાંઈ એવું છે જ નહીં કે કાંઈ મેળવવાનું છે, કાં તો એવું નથી કે આના નથી મેળવવાનું. એવી કોઈ વિચારપૂર્વક એ નથી કરતા. એટલે સમર્પણનો ગુણ, એટલે પહેલા શું હતું કે સ્ત્રી શિક્ષામાં એ સમજાવવામાં આવતું હતું કે આ ગુણ, આ ક્વોલિટી જે આપ્યો ને, યોગ દર્શનમાં એવું કહેવામાં આવે કોઈ પણ ગુણ જે સહજ છે ને એનો ઉપયોગ ન થાય અને એના ઉપર ધ્યાન ન અપાય ને તો એ ગુણ નષ્ટ થઈ જાય. બરાબર? માત્ર એની ટેવ રહે. એ ગુણને લીધે જે કરતા હોય ને એ ટેવ રહે. બરાબર? પણ એના વિશે કોન્સન્ટ્રેટ ન કરાય તો. જેમ કે કોઈ વસ્તુ છે, બરાબર, આંખનો ઉપયોગ કોઈ વ્યક્તિ કરે નહીં, બરાબર, મતલબ પાટા બાંધી દે તો થઈ શકે કે એ 10 વર્ષ સુધી જો પાટા બાંધે તો આંખોની જોવાની શક્તિ ચાલી જાય.
બરોબર, પગ એમને બાંધી દો તમે કોકના, એટલે હંમેશા એ પગની ચાલવાની શક્તિ વહી જાય એના માટે, બરાબર. એમ ઇન્દ્રિયોની બાબતમાં એવી વાત છે, એમ ગુણોની બાબતમાં પણ એવું જ છે. હા, એટલે કેટલા બધા એવા પ્રયોગો થયા છે કે બહાર જે જાય છે ટૂંકમાં બહારના જંગલમાં, ત્યારે ઘણા બધા ગુણો છે એ એના સમાજથી દૂર રહે તો ઘણા આવી બી જાય એનામાં. જેમ અહંકાર છે એ સૌથી વધારે ઓછો થઈ જાય એને જો નિસર્ગના સાનિધ્યમાં રહે, બરાબર. કેમ કે અહીંયા એનું એક માન, અહીંયા પૂછતા હોય વા એમ એ કદાચ ગમે તે હોય, ગમે તેવડો મોટો હોય છતાંય પક્ષી એવું જ બોલશે, વૃક્ષ એવું, તો એ ગુણ કેટલાક આવે. એમ સ્ત્રી જો એ ગુણને કોન્સન્ટ્રેટ કરીને જીવે, મતલબ એ ગુણ વિકસાવવા માટે, ખીલવવા માટે જીવે, તો 100% એ ઉપર જાય એનો સમર્પણનો ગુણ. પણ એના ઉપર એ ધ્યાન ના આપે તો માત્ર એક ટેવ તરીકે રહે. એ કેવી ટેવ હોય કે એનું મન એની યારે ન હોય. જેમ રસોઈ બનાવે તો શું કરે એ કે એનું મન ક્યાંક હોય, બરાબર. પેલું વાગતું હોય કે ભાઈ ટીવીમાં કંઈક પિક્ચરનું ગીત વાગતું હોય તો ત્યાં એનું મન પેલાનું. હવે તો અત્યારે મોબાઈલ જ સામે રાખી દે છે સ્ટેન્ડ ઉપર, એટલે હવે કઈ વાંધો નથી, કઈ સીધું. પણ પેલાના કાળમાં એ વાગતું હોય તો શું કરે કે એ શાક બનાવે, દાળ બનાવે, બરાબર. પછી મન ત્યાં હોય, બરાબર. હવે એના હાથને ટેવ પડી ગયું એટલે એનો હાથ મીઠાની બરણીમાં જાય, બરાબર. એટલું જ મીઠું લેવાય કે જેટલું આટલું શાક છે એટલું જ મીઠું લે, બરાબર. કે આ 3 જણાનું 5 જણાનું જે દરરોજ કરતા હોય એટલું જ મીઠું દાળમાં નખાઈ જાય, દાળ હલાવાઈ જાય. પછી એને ખબર પડે કે હવે આમાં નાખ્યું કે નથી નાખ્યું, બરાબર. પછી યાદ આવે કે ભાઈ આમાં નાખ્યું કે નહીં એમ. તો એ શું કામ થાય એવું? કેમ કે એનું મન ત્યાં નથી. પણ તો પછી શરીરે કેમ લઈ લીધું? તો કે એ હાથને ટેવ પડી ગઈ. એટલે એ ટેવ છે ને, જેમ શરીર મન વગર પણ જેવી રીતે શરીરને તમે વાળી દો એવી રીતે એ તમારી ટેવ પડી જ જાય, પડતી જ જાય. એમ કોઈક વ્યક્તિને એવું થાય કે આટલા વખત સુધી હું આવું કરીશ, એવું શરીરને ઘડતર કરી દે. માનો 5 વાગે ઉઠવાનું કરી દે ને, તમારા મનની કાંઈ જરૂર ન પડે. શરીર જ 5માં 5 તમને ઉઠાડી કે હા હવે ટાઈમ થઈ ગયો એમ. તમારે એટલે શરીરની ટેવ છે ને, એવી રીતે આ પણ એક હેબિચ્યુઅલ જ આવે. એમાં સમર્પણનો ગુણ વિકસિત કર્યું એવું ન કહેવાય. હા, એને જે લીધો તો એ એમનેમ છે, એ ટેવ રૂપે છે. પણ એ જ જગ્યાએ જો એ સમજણપૂર્વક કરે, વિનોબા ભાવે શું કહે છે કે એક જ વસ્તુ એ સમજણપૂર્વક કરે. કોઈ પણ વાત છે કે આવું હું શું કામ કરું છું, એ જો સમજીને કરે ને તો એ લાંબા ટાઈમ સુધી કરી શકશે. નહીતર પછી એની વાત શું થશે? એટલે જ ઈશ્વરનું સ્વરૂપ જાણવાની પણ એટલે આપણે ત્યાં અતિ વાત એવી આવશ્યકતા કીધી કે તમે બીજું કંઈ ન કરો, એકવાર સમજી લો. નકર જે તમે અત્યારે એના ગુણગાન ગાવ છો ને, એક દુઃખ આવવા દો તમને, બરાબર. એક જ દુઃખ કાફી છે, બરાબર. બહુ નહીં, એક નાનું અમથું દુઃખ કાફી છે, બરાબર. એ તમારું સાવે સાવ ઉત્સાહ મારી દેશે. એ સાવે તમારું પછી તમે કહેશો જો મેં આટલું બધું કર્યું ને ભગવાને આ કાંઈ આવું કર્યું મારી યારે એમ. એટલે એ જે ગણિત છે ને આખું વ્યવહાર જગતનું, એ જ એનું વ્યવહાર જગતનું ગણિત અધ્યાત્મ જગતમાં લાગે. એટલે એને એવું જ છે કે આ બધું કરવાનું શું કામ? અત્યાર સુધી જેવા સુખમાં રાખ્યા ભગવાને, બસ એટલા આપણા દાડા હવે જેટલા રહ્યા એટલા તું સુખે પાસ કરાવી દે એમ, બરાબર. આ જ મનુષ્ય હંમેશા વિચારતો રહે. અને આ જ છે ને કમ્ફર્ટ ઝોન એનું થાય, અને એ મોટું અધ્યાત્મમાં બાધક બને. અધ્યાત્મમાં જે બાધક બને ને, આ લડવાની વૃત્તિ નહીં, ખરાબ આવી પરિસ્થિતિથી ભાગવાની વૃત્તિ આ શેમાં આવે કે આ અધ્યાત્મ માર્ગના દૂષણો છે. એટલે એ લોકોને એવું જોઈએ કે જો અત્યારે ભગવાન આ વર્ષ તે ઘણું સારું કાઢ્યું, હવે આવતું વર્ષ હજી આનાથી વધારે સારું કાઢશે એમ, હવે આ વર્ષ હજી વધારે. એટલે એને ઈશ સ્વરૂપનું તો કઈ ખબર જ નથી કે એને આત્મા શું છે, કે એની ચેતના શું છે, કાં તો કઈ પ્રશ્ન નથી. એટલે એ ગુણ ખરો એનામાં છે, આપણે પ્રશ્ન પૂછ્યો, પણ એના ઉપર એમને ધ્યાન આપવાની ખાસ જરૂર છે. બધા લોકો, આપણા બધા લોકોને જે પણ ગુણો છે આત્માના, એના ઉપર બહુ ધ્યાન આપવું જોઈએ. આપણે પેલું કીધું ને કે આંખની રોશનીનો ઉપયોગ ન કરીએ તો વહી જાય. પેલું મહાભારતમાં કંઈક અલગ જ છે કે ગાંધારી બેન, ગાંધારીઓનું બે રીતે છે એમાં. એક તો કોઈ ધ્યેય માટે એવું કરવામાં આવે, તમે એમ નિયમ લો કે આ વસ્તુ માટે હું આવું નહીં કરું, બરાબર. તો જ એ વસ્તુમાં પહેલી વાર યોગ દર્શનમાં છે કે એની લબ્ધિ પ્રાપ્ત થાય. મતલબ એવું કરો કે આ કરવા માટે હું જમવાનું છોડી દઈશ, તો આટલું થાય ત્યાં સુધી હું જમીશ નહીં. તો એ જમ્યા નહીં ને, એનું અપોષણ તો શરીરને થયું છે, પણ એનાથી એક વૃત્તિ ડેવલપ થાય ને, એ એક સિદ્ધિ અપાવે. નહીં, એ સિદ્ધિ અપાવે. એટલે કોઈ ધ્યેય માટે તમે જો કરો ને, તો તમારામાં એ સિદ્ધિ આવતી જાય. એ યુનિવર્સલ છે કે એમાં એ કઈ ચમત્કાર નથી, એ સિદ્ધિ આવતી જાય. અને એ સિદ્ધિનો ઉપયોગ પછી કેવી રીતે? એટલે કેટલાય લોકો, રામકૃષ્ણ પરમહંસ જ્યારે હતા ત્યારે
એક વ્યક્તિએ આવું બધું કર્યું, તપ બહુ કર્યું, એટલે એને ચાલવાની સિદ્ધિ આવી ગઈ, એ પાણી ઉપર ચાલી શકે, બરાબર. તો એ યોગ એવું જ કહે છે કે તમે આવી વસ્તુની જેમ સાયન્સ એક ચમત્કાર કરે એમ યોગથી એક ચમત્કાર થાય. આકાશગામીની વિદ્યા, આકાશમાં જઈ શકે. શંકરાચાર્ય પાસે હતી એ તો એ છે ને પાણીમાં ચાલીને ગયા. એટલે રામકૃષ્ણ પરમહંસને સતત એવું ફીલ કરાવવા માંગતા હતા કે તમારા કરતા હું મોટો છું, બરાબર. એટલે એ સતત ને સતત કહેતા રહ્યા કે આ તમે જો આટલું બધું કામ કરો, આટલું ધ્યાન આ તે બધું કરો, તો એમાંથી આવું તો એમ કે જો હું તો આ તમારી જયારે ચાલીને તેમ આવ્યો આમ સામેથી જેમ ટૂંકમાં, એટલે આવ્યો એટલે એને કીધું બધું આ વસ્તુ કીધું. ત્યારે એને કીધું કે ભાઈ ઓલા બધાને પૂછ્યું ને કીધું કે પેલી જગ્યાએ મારે જવું જ કેટલા, તો કે 2 રૂપિયા. ઓળીમાં વયા ગયા તો પેલા વ્યક્તિએ કીધું કે આના માટે કેટલું તે કર્યું આ બધું આ સિદ્ધ કરવા માટે, તો કે આ જેવું તેવું હોય 12 વર્ષ થઈ ગયા. તો કે જો તે જે 12 વર્ષમાં કર્યું એ 2 રૂપિયામાં કરી શકું છું ટૂંકમાં, બરાબર. કાંઠે જવાની જ વાત છે ને, કાંઈ આ સામે સંસારના સામા કાંઠે જ પહોંચાડવાનું નથી તને આ સિદ્ધિ, તો કે ના ઈ તો નહીં પહોંચાડે એમ થઈ. બધા આ તો 12 આ તો 2 રૂપિયામાં થઈ ગઈ. તો આ જે સિદ્ધિની વાત છે ને એ એવું થઈ શકે. એટલે ગાંધારીને છે ને એ ચક્ષુષ્ય સિદ્ધિ આવી હતી, એટલે એ જેની સામે પણ જોવે ને એ વજ્રલેપ થાય, બરાબર. એટલે જ પછી કૃષ્ણએ ત્યાં પેલું બાંધીને જવાનું જે દુર્યોધનને કીધું એ કથા છે. પણ જનરલી વેદાંત મતે કાં તો બધાના મતે જે પણ ઇન્દ્રિયોનો ઉપયોગ ન કરે કાં તો મનનો ન કરે તો બીજી વાર એને એ મળે જ. અને જેને શરીરથી પણ આ પ્રાણીઓએ ઉપયોગ નથી કર્યા ને, આ ઉત્ક્રાંતિ ડાર્વિનની પણ જુઓ તો ડાર્વિન કહે છે કે આટલી બધી પ્રાણી નાશ કેમ થઈ ગયા, તો એવું કહે છે કે જે પ્રાણીઓએ જે અંગોના ઉપયોગ નથી કર્યા ને એ પ્રાણીઓ અત્યારે નામશેષ થઈ ગયા. એક જ કારણ કે એ બેઠા રહ્યા, એને એ અંગનો ઉપયોગ જ ન કર્યો, એ અંગ એનું એ રહ્યો જ નહીં કે મારી પાસે આ અંગ છે. એને એવા કેટલા પ્રાણીઓ શોધ્યા કે જે પાણીમાં હતા, ત્યાં હતા, એને અમુક અંગોના ઉપયોગ જ ન થયા તો પછી કુદરતે એને દીધા જ નહીં બીજી વાર. અને એ ડાર્વિન બીજી રીતે કહે છે, પણ આપણે ત્યાં તો એ સિદ્ધાંત જ છે કોઈ પણ ઇન્દ્રિયોનો. અને શંકરાચાર્ય એટલે જ કહે છે ને પેલું કે એકવાર મન અને બુદ્ધિ મળે અને પછી જો આનો ઉપયોગ આમાં ન કરવામાં આવે અધ્યાત્મમાં, તો કોઈ ગેરંટી નહીં પછી બીજી વાર મળે. એટલે લગભગ ન જ મળે એમ, પછી પૂરું થઈ ગયું. હા, એ 10 દ્રષ્ટાંત એના આપ્યા છે. 10 છે વેદાંતમાં, એના 10 દ્રષ્ટાંત છે કે ભાઈ એ તમે આમ બારણું એક ચૂકી ગયો હોય આંધળો, બરાબર, એક જ આટલી કમથી પાડ આવતી હોય, બરાબર, અને મોટું બધું પેલું હોય આમ ચક્કર કિલ્લો, એ કિલ્લામાં એક જ નાનું બારણું હોય અને એ હાથ મૂકતો ગયો, આમ આવી ગયો ને પછીથી હાથ મૂક્યો એટલે પાછું એ દિવાલ જ શરૂ થઈ જાય ને. હવે એને જેટલી વાર લાગે એવા 10 દ્રષ્ટાંત આપ્યા છે, બરાબર. એ 10 દ્રષ્ટાંતથી દુર્લભત્વ સિદ્ધ કરેલું છે. એટલે નરભવનગર સોહામણું મારા બીજી એમના ઉપર પ્રવચન કરતા હતા કે એક જ એવું મનુષ્યનું અહીંયા આ જન્મ છે કે જેમાં આટલી બધી વિવિધતા છે, બરાબર, કે જેમાં બહુ જાગવાના ઉપાય છે. એ ક્યારેક દુઃખથી, ક્યારેક સુખથી, ક્યારેક સંગથી, એવા કેટલા બધા ઉપાયો બતાવ્યા છે. પણ આ વસ્તુ છે કે એનો ઉપયોગ જો ન થાય તો પછી એની આગળની યાત્રા એની વધે નહીં. પછી કાં તો ત્યાં થાય અને કાં તો હંમેશા બે જ છે, કાં તો ઉત્ક્રાંતિ છે, ઉર્ધ્વ ગતિ છે, ને કાં તો અધોગતિ છે. સ્થિરતા તો છે જ નહીં, એટલે પછી એ રિવર્સમાં છે. એનાથી એ કોઈની પણ સામે જોવે તો એ સામેવાળી વ્યક્તિનું શરીર છે એ વજ્ર બની જાય, બરાબર. એટલે એને કોઈ મારી ન શકે. હવે આ ખબર પડી એટલે તો હવે પાકું થઈ ગયું ને કે દુર્યોધનને નહીં મારી શકે. એટલે કૃષ્ણએ એને કીધું નીતિ. અહીંયા જે છે એ નીતિ સમજાવે છે ને, વિદુર નીતિમાં એવું છે. એટલે કૃષ્ણ એ એવું કીધું. નહીતર અહીંયા આ કારણ જે છે ને, અમને ભાઈએ કીધું મહાભારતનું યુદ્ધ જીતાણું એમના કેવા કેવા કારણો ભાગ ભજવ્યા. પેલા કોક એક નાની વાત કેવું મોટું પરિણામ લાવી દે, બરાબર. કૈવર્તકા કેશવા એ શ્લોકનો અર્થ કરતી વખતે કહે છે કે આ કૃષ્ણની જે આ બુદ્ધિ હતી ને, અને આખું પરિણામ ફેરવી દીધું. જો આ એક આખું સિસ્ટેમેટિક થયું હતું, કેમ કે કેટલી બધી ગાંધારીની તપશ્ચર્યા દુર્યોધનની પાછળ લાગી ગઈ, બરાબર. હંમેશા સજ્જનો છે એ શક્તિની ઉપેક્ષા જ કરતા હોય, બરાબર. લગભગ આમાં ન હોય એટલે અદક્ષ બહુ હોય, બરાબર, કે એ ભૂલો કરતા હોય, એ અદક્ષ હોય કે જે કરે એમ ભગવાન, બરાબર. અને ઓલા પક્ષે બહુ દક્ષ હતા તો એને પહેલાથી પ્લાન કરી નાખ્યો હતો કે આનું જો વજ્ર થાય તો દુર્યોધનને જ આગળ કરવાનો. હવે એનું તો પાકું ને, એ તો મરે જ નહીં ને. એનું જો શરીર વજ્ર થાય હવે તો મરવાનો જ નહીં, એનું ત્યાં ખતમ થાય નહીં આયુષ્ય ત્યાં સુધી યુદ્ધથી તો એ મરવાનો જ નહીં. હવે શું કરવાનું, તો કે
કૃષ્ણએ બુદ્ધિ વાપરી. એટલે એને શું કીધું કે જો આવી રીતે માતાની સામે નગ્ન થઈને ન જવાય એમ. તો આ કે છે કે ભાઈ માતાની સામે નગ્ન થઈને જવામાં શું વાંધો, કેમ કે હું બાળક હતો ત્યારે તો માતાની સામે નગ્ન જ હતો. તો કે નહીં, માતા અને પત્નીમાં ફરક છે. પેલા માતા અને બાળકમાં પૂર્વની અવસ્થામાં અભેદ હોય અને પછી ભેદ શરૂ થઈ જાય, અને પત્ની અને પતિ એ બંનેમાં પૂર્વમાં ભેદ હોય પણ પછી અભેદ શરૂ થઈ જાય. આ બેયમાં ફરક છે એમ. એટલે એને સમજાવ્યું પણ મોટો હોય તો ન જ જવાય, અને એ તો મર્યાદા એવી નથી કે માતા અને પુત્ર એ તો બેયમાં ફરક છે જ. એટલે એને એ સમજાવ્યું. એટલે દુર્યોધને શું કર્યું કે પેલું દુર્યોધન બહુ હોશિયાર, એટલે એને અહીંયા સાથળ ઢંકાય એટલું પહેરી દીધું. હવે એ જ ભાગ એનો એવો રહ્યો, બરાબર, કે જેમાં એ વજ્રનો થયો, એ આના જેવો છે. હવે એ જે છિદ્ર જાણતા હતા, મતલબ દુશ્મનની જે વાત જાણતા હતા, મતલબ સામેના પક્ષની વાત જાણવી, અને પછી એનો વીક પોઈન્ટ જાણીને પેલું કરવું, એ પછી કૃષ્ણએ ત્યાં સમજાવ્યું. એટલે ભીમે ત્યાં જાંગ ઉપર તમારી, એટલે એનું મૃત્યુ થયું. એટલે એ એક મહાભારતના જે કારણો છે ને કે પાંડવ પક્ષ કેમ જીતો, ત્યારે હંમેશા બધા લોકો એવું કહે છે કે પાંડવ જીતા. પાંડવ તો જીતા જ નથી, કૃષ્ણ જીતા, બરાબર. એ કૃષ્ણ હતા અને એનું માન્યું, એટલે પાંડવ પક્ષનો વિજય થયો છે. એટલે આવી કેટલી બધી વાત ત્યાં સિદ્ધિની આવે છે, અર્જુને મેળવેલી છે, ઘણા બધા લોકો કરે. પણ આ વાત તો કેવલ એક માનો કે એક સમજાવવા માટે કીધી છે કે લોકોને ખબર પડે કે આવું બી કંઈક હોય. પણ વાસ્તવમાં તો આવી અધ્યાત્મ માર્ગમાં આવા બહુ વર્ણનો છે. અત્યારે જે પેલું એક ચાલે છે કે ચક્ષુદાન કરો, ચક્ષુદાન કરો, કરાય કે ન કરાય આધ્યાત્મિક દ્રષ્ટિએ? ચક્ષુદાનમાં અમે બહુ વિચાર કર્યો હતો. 2-3 મત એમાં છે વેદાંતમાં, અને એનું અત્યારે અમે થોડા દિવસોમાં કન્ફર્મ થશે, કેમ કે એના વિશે તો કેટલી વાર બેસી ગયા, ઘણી વાર કેટલા બધા લોકોએ ધાર્મિક લોકોને કીધું. પણ 3 વાક્યો જે વેદાંતના મળે છે કે આત્માની ગતિ 15મા અધ્યાયમાં મધુસૂદન સરસ્વતીએ જે વર્ણવેલી છે કે એ વ્યક્તિ જે છે એમાં લિંગદેહ લઈને જાય છે. લિંગદેહમાંથી 17 તત્વો એના જાય છે. પંચ જ્ઞાનેન્દ્રિય, પંચ કર્મેન્દ્રિય, પંચ પ્રાણ, મન અને બુદ્ધિ, બરાબર. હવે એમાંથી જે સૂક્ષ્મ ઇન્દ્રિયો એની સાથે જાય છે એ ટાઈમમાં અત્યારે ક્લિયર નથી કોઈ. અત્યારના જે વચ્ચેના કાળમાં જે શાસ્ત્રો ગયા, એટલે એક લિંક એવી ગઈ છે કે એ ટાઈમ છે ને એ ક્યાંક ને ક્યાંક મિસિંગ છે. એ ટાઈમ કેટલા કે એક જ્યારે વ્યક્તિ જ્યારે એનું અવસાન થઈ જાય ત્યાં સુધી મિનિમમ 1 પ્રહર સુધી એને બાળવામાં ન આવે, બરાબર. 1 પ્રહર 3 કલાક સુધી એને રાખવામાં આવે. શું કામ? કે ગયેલો પ્રાણ કદાચ ઊંડો વયો ગયો હોય તો બહાર આવવાની પૂરી સંભાવના રહે, બરાબર. આપણને એવું જ લાગે, એના ધબકારા બી બંધ થયા હોય, મેડિકલની રીતે એને મૃત જાહેર કરાવી દીધા પછી પણ એની 3 કલાક સુધીમાં છે એવી શક્યતા કે 3 કલાક સુધીમાં હોઈ શકે કે આપણને ભ્રાંતિ હોય અને એનો પ્રાણ આવી શકે પાછો, કેમ કે ઊંડા તલ ઉપર વયો ગયો હોય. 3 કલાક પ્રહર જાતા જ શરીર છે ને એ આખું પ્રાણ છોડી દે ટૂંકમાં, અને જો આવવાનો હોય તો આવી જાય, પછી કોઈ સંભાવના જ નથી. હવે આ અવસ્થામાં આત્મા જાય છે તો આત્મા છે ને એ લિંગોપલિંગ ન્યાયથી, એટલે કે એક આત્મા જાય છે અને બધી ઇન્દ્રિયોને સૂક્ષ્મ રીતે લેતો જાય છે. કેવી રીતે? તો કે વાયુ જેમ ગંધને લેતો જાય છે એમ, બરાબર. જેમ અગરબત્તી ક્યાંક સળગતી હોય અહીંયા આપણને વાસ આવી જાય, બરાબર. પણ આપણને તો આ એમ થાય દરવાજા તો બંધ છે, બધા ધુવાડો આવે, એમ કેવી રીતે આવી ગયો? તો પરમાણુ એના આવી જાય છે. એમ ઇન્દ્રિયો કદાચ પરમાણુ રૂપે જો સૂક્ષ્મ જતી હોય, બરાબર. એમાં 2 મત કે આપણે જે ગોલક કાઢી દઈએ છીએ ત્યારે કૃષ્ણ તારાગ્રવર્તી ચક્ષુ ઇન્દ્રિય છે. આજે આ કાળું પડ છે એની અંદર વેદાંતે ચક્ષુ ઇન્દ્રિય માનેલી છે કે એક શક્તિ રૂપે છે, બરાબર. એ ઇન્દ્રિય જો જાય એની અંદર અને પછીનો ભવ આને યદી મનુષ્યનો મળવાનો હોય તો તકલીફ વાળું કામ થાય. આ વ્યક્તિ યદી દુર્જન છે કોઈ વાંધો નથી, ફૂલ ચક્ષુદાન કરાવો, કેમ કે આગળનો ભવ યદી એને મનુષ્યનો નથી તો 4 ઇન્દ્રિય કે 3 ઇન્દ્રિય વાળા છે તો ચક્ષુ તો આમાંય ગઈ એની, એટલે એ વેસ્ટ જ જવાની છે, બરાબર. પણ આ ઊંચી ચેતના વાળા લોકો જ્યાં જાય, એટલે જોજો તમે ઊંચી ચેતના વાળા લોકોને આ એક જ મિસિંગ હોવાથી આ કેટલું બધું ભારતમાં એક જ, જ્યારે એક કોઈ પરમ જ્ઞાની વ્યક્તિ વયો જાય ને ત્યારે એવી કન્ફ્યુઝન ઊભી થાય. હંમેશા ઘણીવાર કહે છે આપણે મધુસૂદન સરસ્વતી જ્યારે હતા ને ત્યારે કહે છે કે શંકર સાક્ષાત વ્યાસો નારાયણ સ્વયં, બરાબર. તયોર વિવાદે સંપ્રાપ્તે
ન જાને કિં કરોમિ અહમ. ઈ કહે છે કે વેદવ્યાસ અને શંકરાચાર્ય બે સાથે સાથે ગયા બ્રહ્મસૂત્રમાં. એક સૂત્ર એવું આવ્યું કે વેદવ્યાસ કંઈક કહે છે અને શંકરાચાર્ય કંઈક કહે છે બે. હવે કોને મૂંઝવણ થાય આમાં? આ બંને સામ સામે એક એક પક્ષના જે ધુરંધર છે એ બંને સામ સામે છે એક જગ્યાએ. ત્યારે એ કહે છે કે આમાં તો તમારા બેયનું તો રામ જાણે, તમે તો બે સમર્થ, પણ મારા જેવાની તો આમાં શું ગતિ થાય એમ. એટલે જ્યારે બે કોઈ પણ મોટા ઝઘડે અધ્યાત્મમાં ત્યારે મરો કોનો થાય ખબર? એ બેયને કાંઈ ન થાય, વતલા વાળાને મરો થાય. માનવા કોને સારા એમ ટૂંકમાં, આઈ સાચા કાઈ સાચા એમ. એટલે આમાં છે ને વચ્ચેના કાળમાં એવું થયું એક જે બહુ મોટી મિસિંગ રહી. તમે ગાંધીજીથી પહેલાનો કાળ જોઈ લો બધો, બરાબર? જેટલા પણ થયા ને એમાંથી પરમ જ્ઞાની ચેતનાને ઉપલબ્ધ થયા જે લોકો, બરાબર, એવા લોકોએ જે લખ્યું ને એમાંથી આ મોટી મિસિંગ થઈ. આ કાળનું જે ગયું ને, આ જ્યારે આ સૂક્ષ્મ ઇન્દ્રિયો જતા અને આત્માને જતાની બેનને વચ્ચેનો કાળ છે ને એ ક્યાંય પણ મળ્યો નહીં. આ જતા જો હવે એ પાકી વાત કે એને ઉપલબ્ધિ થઈ ગઈ હતી પરમ ચેતનાની, તેને ખબર પડી જ ગઈ હતી કે આટલો ટાઈમ લાગે આને જતા, બરાબર? કેટલા બધા ગ્રંથો ફેલાવી દીધા. આ વચ્ચેના કાળની ખબર અમારા ગુરુજી આના વિશે પુષ્કળ મહેનત કરી દીધી કે આ કાળની ખબર પડી જાય મને. એટલે પેલો પત્ર લખવા વાળા ગુરુજી હતા. 15મી આઝાદીનો જે દિવસે જશ્ન મનાવાતો હતો, અમારા ગુરુજીની ઉંમર 27 વર્ષની હતી ત્યારે 27 વર્ષે એને પત્ર લખીને કીધું હતું કે આઝાદી કોઈ દિવસ મફતમાં મળે ને તોય 12 વાગે ન લેવાય. 15મી ઓગસ્ટે આ દેશ 14 ઓગસ્ટે રાત્રે 12 વાગે આઝાદી ન લેવાય. આ બધા જ સિદ્ધાંતોની વિરોધમાં છે ખગોળના. ખગોળમાં એવી ઘટનાઓ ઘટે છે એટલે આ દેશના ટુકડાઓ થશે. હવે જો આજે આઝાદી લઈ લેવામાં આવશે તો આ દેશ ટુકડાઓમાં બટાશે અને આનું સોલ્યુશન ક્યારેય નહીં થઈ શકે, હું કહું છું. એટલે આ આઝાદી ક્યારેય લઈ ન શકાય. ક્યારેય એને ઉપયોગ પોતાની માટે નહોતો કર્યો આ વિદ્યાનો, પણ એમને એ ત્યારે કેટલા બધા પત્રો ઇન્દિરા ગાંધીની પહેલા જવાહરલાલ નહેરુને કેટલા બધા લોકોને કર્યું હતું, પણ એ ખબર નહીં એવું બધું તો ત્યાં સુધી પહોંચે નહીં. આવા લોકો તો પછી એમ કે હવે ભાઈ પણ એ કે મળી જશે આઝાદી, એ પાકી વાત છે. કેટલી બધી જગ્યાએથી પ્રયત્નો થાય છે, બરાબર? મહર્ષિ અરવિંદો કરે છે, ગાંધીજી કરે છે, વિનોબા કરે છે, પેલા બધા સુભાષ બોઝ, મળી જશે એ પાકી વાત છે. આટલા બધા લોકો, કેમ કે આ સદીઓ પછી આવું એક ઘટના ઘટે છે કઈક તો, એટલે 100% ભારત આઝાદ થશે, પણ આવી રીતે નહીં લો તમે આઝાદી, નહીતર આ આઝાદી બહુ મોંઘી પડશે આપણને લેવી. અને સાચે એવું થયું, બરાબર? એટલે એમને છે ને આ ટાઈમ ગોતવાનો બહુ પ્રયત્ન કર્યો. ટાઈમ ટ્રેક ઉપર રહી એમને પ્રયોગો કર્યા કે એ કદાચ એમાંથી ખબર પડી જાય કે કોઈ પરમ ચેતના વાળા વ્યક્તિઓને આ ટાઈમ ટ્રેક, અને જો ખબર પડી જાય ને તો જેટલા પણ મહાપુરુષ થયા ને આ વિશે કંઈ બોલ્યા નહીં. જોજો આ વાત આવતા મૌન થયા. નો વિનોબા બોલ્યા, નો ગાંધીજી બોલ્યા, કોઈ પણ નથી બોલ્યું આ વિશે, કોઈ ન બોલ્યા. અંત સુધીમાં કોઈ નથી બોલ્યું જે સાચું જાણે છે. નથી જાણતા એ તો કે કરો પ્રચાર કરો, પ્રચાર કરો, અને જે વિરોધમાં છે આંધળુકીઓ વિરોધ કરે છે. પણ આ રહસ્ય એક એવું છે, કેમ કે અધ્યાત્મમાં જ્યાં સુધી 100% ક્લિયર ન હોય કોઈ વાતમાં ત્યાં સુધી ઉપદેશ નહીં આપવો. ત્યાર કીધું કે ત્યાં સુધી શોધો 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 કે. એટલે આ એક વાત છે કે આ એક જો જગ્યાએ મળી જાય ક્લિયર તો 100% બધા જ ધાર્મિકો ચક્ષુદાન કરાવે છે. પણ આમાં એક જ વાત છે કે જો સૂક્ષ્મ ઇન્દ્રિય જતી હોય તો આ વ્યક્તિને નુકસાન થાય એવું છે. જો એને આવતો વ્યક્તિ મનુષ્ય ભાવ હોય તો, બરાબર? અને આવી બુદ્ધિ હોય એટલે લગભગ બધા મનુષ્ય ભાવમાં હોઈ શકે છે. એટલે એ નુકસાન ન થાય એના માટે સામાજિક લેવલે આનું બહુ મોટું મહત્વ છે. એમાં આપણે એટલે કંઈ બોલતા જ નથી. સમાજમાં આવા કેટલા આંદોલનને દ્રષ્ટિ મળી શકે એમ છે. સમાજનું તો મોટું કલ્યાણ છે આમાં. પણ બ્લડ ડોનેશનનો ઉલ્લેખ સુશ્રુતમાં મળે છે, બરાબર? બ્લડ ચડાવવાનો અમુક સિદ્ધાંતોમાં ઉપયોગ, પણ પાછો ટ્રાન્સપ્લાન્ટ જે કરે છે એમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટનો ઉલ્લેખ બહુ ઓછી જગ્યાએ ક્યાંય લગભગ. તો આવું થઈ શકે પણ કરાય નહીં એવું કેટલી. અને અમે જોયું છે કે જેનું જેનું આવું કર્યું છે ને એમનો સ્વભાવ બહુ ચેન્જ થયો છે. હા, એ તો ઘણા અમદાવાદમાં જ દાખલા બન્યા જેવા, તો કે એમનો સ્વભાવથી લઈને બધું. એટલે અધ્યાત્મમાં યાત્રિક હોય છે ને આ હજી પણ મુદ્દો છે ને એ અમે આના ઉપર ક્લિયર નથી, ચક્ષુદાન ઉપર ક્લિયર નથી. મન છે ને આપણું ના પડે. હા, મને પોતાને ઘણી વાર એવું થાય, પણ મને એમ થાય કે એ નથી કરવું ક્યારેક. હા, એટલે અત્યારે આપણું હૃદય કે હું એમ જ કહું છું, આપણું મન કેતું હોય એમ તો કરી જ શકીએ ને. હા, ના પણ એવું નહીં. એટલે બધી જગ્યાએ શું છે કે આપણું મન આપણું હૃદય એ આજે આવું કે કાલે પાછું આપણું ને આપણું હૃદય, આપણું ને આપણું મન પાછું બીજું કે છે ને. એટલે આપણે કરીએ એમ કરી દે એના કરતા છે ને એક જે પરમ ચેતનાનું અભિબદ્ધ શું કરે, એ તમારું નહીં અમારું બધાનું આપણું આવી ગયું જે ઉપલબ્ધ થયા છે ઉત્તમ ચેતનાને, કે અત્યારે બહુ ઓછી શક્યતા એ લોકો છે ને આનું વિજ્ઞાન લખતા ગયા છે.
બરાબર. બધા લોકોને જેને પરમ ચેતનાને જે પ્રાપ્ત થયા એ લોકોએ બહુ સરસ રીતે લખ્યું, પણ એ સાચવવાની જે જવાબદારી હતી ને એ વચ્ચેનો કાળ એવો આપણો ગયો જે સામાજિક રીતે અતિશય પતનનો હતો. બરાબર. જે બધાના આક્રમણો, એટલે ભારત એમાંથી 1000 વર્ષ 800 વર્ષ સુધી જે લડ્યો ને એમાં ઘણું બધું એને કદાચ પામી લીધું, ઘણું ખોઈ દીધું. એમાંથી એક જો મૂળ ગયું ને તો આ લિંક ગઈ. એ લિંક ગઈ ને પાછી ઊભી જ ગઈ. બરાબર. આ લિંક આજે હોત ને તો આજ ઘણા પ્રશ્નોના સોલ્યુશન અધ્યાત્મની રીતે થઈ શકે. અને એ કહેવાય કે 100 સુનાર કી ને 1 લુહાર કી કહેવાય ને, એમાં સામાજિક ક્ષેત્રના લોકો કલાક કામ કરે અને અધ્યાત્મના ક્ષેત્રનો એક વ્યક્તિ 5 કામ કરે. આ બે સરખા કામ થાય. કેમ કે આને બધા અંધારામાં તીર મારવાના હોય કે લોકોને એમ કે આજ આ દૂધનું ડેરી ખોલવાથી સુખ તો ખોલો ડેરી, અને કાલે એમ થાય કતલખાના ખોલવાથી સુખ તો ખોલો કતલખાના. એમ પણ ઉચ્ચ ચેતના વાળો વ્યક્તિ છે ને એ બહુ ઉપરનું જોઈ શકતો હોય. એટલે એ છે ને એ કોઈ પણ નિર્ણય કરે ને તો એ એવું ન હોય કે સમાજ એને માન્ય રાખે કે ન રાખે, પણ એટલું ખરું કે એનો નિર્ણય મહત્વનો ભાગ બહુ ભજવી જાય. એટલે એ લિંક તૂટી ગઈ ને અમારા ગુરુજી પ્રમાણે 800 વર્ષનો કાળ, અને ખાસ કરીને 250 એ 250 ખાસ કરીને તક્ષશિલા જે જલાવવામાં આવી, બરાબર, ત્યાંથી લઈને જે અમુક સાહિત્ય ગયું અલાઉદ્દીન ખિલજી, હા, અને એથી લઈને જે બધું જ ગયું ને ત્યારથી પછી અધ્યાત્મમાં ભારત ઊભું ન થયું. ત્યારથી પછી જે કમરતોડ ફટકો લાગ્યો ને પછી તો અધ્યાત્મ એટલે ચમત્કાર, અધ્યાત્મ એટલે વ્યક્તિવાદ, અધ્યાત્મ એટલે પછીથી અધ્યાત્મમાં જે થયું ને એ પછીથી આવી ચેતના પ્રાપ્ત થાય એવી શક્યતા જ ન રહી. કેમ કે એ આખી લિંક હતી ને જે એકથી બીજા પાસે જતી હતી, બીજો ત્રીજાને શોધી લેતો, ચોથો પાંચમાને શોધી લેતો. તો આ લિંક જે બનાવેલી હતી જેની વર્ષોથી તપશ્ચર્યા હતી, આવું વર્ષો સુધી કર્યું તે લોકો. આકર્ષણ રાહુલ સાંકૃત્ય એને આનું કામ કર્યું. હિમાલયના જંગલોમાં જઈને, હિમાલયના પર્વતોમાં જઈ અને ત્યાંના જે બૌદ્ધના સાધુઓ હતા એને મળી અને ત્યાં પાઠ્ય લેખ લખવાની સામગ્રી લઈ ગયા હતા. એ અમે અહીંથી લઈ જવા ન દઈએ અમારા ગ્રંથો, ત્યાં લખવાની સામગ્રી આખો દિવસમાં એક જ કામ, એના ગ્રંથના ઉતારા કરવાનું. ગ્રંથના ઉતારા કરવાનું કામ કર્યું. રોજના એ 100-150 પાનાઓ લખતા એ સમયે ઓલા ખડિયાની સાઈથી પૂરી અને એવી રીતના એને 70,000 પુસ્તકો લખ્યા ત્યાં બેઠા રાહુલ સાંકૃત્ય એને. અને પછી એને એમ લાગ્યું કે અમારા જીવનનો અંત સમય આવી ગયો છે અને આ અધિકારી વ્યક્તિના હાથમાં પહોંચવું જોઈએ. આ બધું પોતાના ગ્રંથો લખેલા ઉતારા કરેલા હતા એ. તો એને ખચ્ચરો ઉપર ત્યાં જંગલોમાં, હિમાલયના જંગલોમાં ખચ્ચર નામનું પ્રાણી હોય, ઘોડા ગધેડા, ખચ્ચરો ઉપર એ ગ્રંથો બાંધી અને આવતા હતા. ત્યારે એ સમયગાળો હતો ભારત ઉપર અંગ્રેજોના આક્રમણ. તો એના ઉપર અંગ્રેજોનું આક્રમણ થયું અને એની ઉંમર પણ થઈ હતી, એટલે કોઈ પણ કારણથી એનું રહસ્યમય રીતે મૃત્યુ થયું. રાહુલ સાંકૃત્ય સુભાષબાબુના જેવાના મૃત્યુનું કોઈ કારણ હજી કારણ મળતું નથી. અને ઈ બધા કોથળાઓ ભરેલા ગ્રંથો અને ક્યાં પહોંચી ગયા કે શું થયું, એનું નષ્ટ થયા, ભ્રષ્ટ થયા, કોઈ અધિકારી વ્યક્તિના હાથમાં ગયા હોય કે શું થયું, કઈ રહસ્ય થયું એનું. એવું તિબેટમાં હતું. ચીને જયારે તિબેટ ઉપર આક્રમણ કર્યું ત્યારે પણ આવું થયું. બુદ્ધે એ વખતે સંકલન કર્યું, હોઈ શકે બુદ્ધનું નહોતું, પણ બુદ્ધ એ વખતે જયારે હતા ને ત્યારે પ્રાપ્ત ચેતનાઓ કેટલી બધી ભારતમાં હતી એમ. એ 2500 વર્ષ પહેલા ત્યારે બુદ્ધે બધાનું સંકલન કરી અને તિબેટમાં એ લોકોએ રાખ્યું હતું. ચીને તિબેટ ઉપર આક્રમણ કર્યું ત્યારે તિબેટિયન લોકો જે છે એ વારાણસીમાં આશરો લેવા આવ્યા હતા. ત્યારે ઘણા લોકોએ કીધું હતું કે આ લોકો નો આશરો અપાય એમ. ત્યારે કેટલાય લોકોએ પછી નક્કી કર્યું કે આ લોકોને આશરો આપીએ એમ. અને એમાંથી કેટલું બધું સચવાઈ ગયું. એમાંથી સૂર્ય વિજ્ઞાન અત્યારે પણ વારાણસીમાં વિશુદ્ધાનંદ કાનન આશ્રમ છે, ત્યાં સૂર્ય વિજ્ઞાને સચવાઈ ગયું. સૂર્યના કિરણોથી બધા જ રોગો મટી જાય અને જમવાની જરૂર પડે નહીં. એક જ સૂર્યનું જો સેવન કરવામાં આવે તો જમવાની કોઈ જરૂર જ ન રહે, બરાબર. એનાથી જ શક્તિ આપણને બધી જ મળી જાય. એના ઉપર તો ત્યાં લેબ ને બધું જ કરી દીધું. આવા એ લોકો કહેતા હતા કે આવે જે બુદ્ધે કીધા એવી 58 પ્રકારની વિદ્યાઓ જે આત્માને લગતી છે, બરાબર, એવી છે. પણ એ કઈ જગ્યાએ વિખાઈ ગઈ છે. ચીને આક્રમણ કર્યું ત્યારથી એ ગયું. એટલે એમાં પ્રયત્નો ભારતવાળાએ બહુ કર્યા, પણ એમાંથી ક્યાંક ને ક્યાંક એવું ગયું કે એ વસ્તુ ફરીથી પાછી કોઈ લખી નહીં શક્યું. એટલે ખાસ કરીને 200-300 વર્ષમાં છે ને એ બહુ પડતી થઈ ગઈ એમ. જ્યારે રિસર્ચના નામે પણ ઉતારા થવા માંડ્યા. પછી રિસર્ચ તો અત્યારે કોઈ કરતું જ નથી. અત્યારે તો બધું ત્યાંથી સંકલન કરીને આપે. કેમ? શું કામ? કે લિંક ગઈ ને. આ પરંપરા જે ભણાવવાની હતી એ ગઈ.
એટલે એક વ્યક્તિ જે કોલેજમાં કરે છે તો કોલેજમાં તો ક્યારેય કોઈ ચેતનાને આંબી જ ન શકે ને, એ ક્યાંથી કરી શકે? એનું વાતાવરણ જ નથી એવું તો કોઈ સિસ્ટમ જ નથી. એટલે એ બહુ નુકસાન છે. ગુરુજી આપે કીધું કે અધોગતિમાં જાય જીવ, તો ઇન્દ્રિયોનું શું થાય? સૂક્ષ્મ ઇન્દ્રિયોનું એક તો અભિભૂત થઈ જાય, વિલીન થઈ જાય, વિલીન થઈ જાય ને અભિભૂત થઈ જાય. મતલબ વિલીન એટલે કે એનો કોઈ કાર્ય જ ન રહે. રે ખરી. હા, બે મત છે કે એ કાર્ય રૂપે રે, અથવા તો એ જો પછીથી તમારે બીજું મળી જાય તો પછી કઈ પંચેન્દ્રિય પશુ આવે તો પછી 5 ઇન્દ્રિય જરૂર પડે. પણ ચતુરિન્દ્રિયમાં જો જાય તો એક ઇન્દ્રિય અભિભૂત થઈ જાય, એટલે એનું કઈ કામ જ ન રહે, પછી તો પૂરું બળી જાય. હવે પાછું એ મનુષ્ય શરીર કાં તો પંચેન્દ્રિય શરીર ધારણ કરશે ત્યારે નવી ઇન્દ્રિય શરીરની સાથે પર્યાપ્તિ રૂપે મળશે. 1 2 3 4 5 એ ક્રમથી જ મળશે. પણ એ માટે એને બહુ વાર લાગે ને. હવે એને ક્યારે મળે? પાછી જ્યારે પર્યાપ્તિ પૂરી કરે ત્યારે મળે. લાંબા ફેરામાં લાંબા ફેરામાં મળે. હવે એટલે એ એક જ પેલું છે કે એમાં શું કરવું એમ.